गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। વલસાડમાં કોલેજ ગ્રાઉન્ડ પર લીલાપોર ક્રિકેટ ક્લબના 50 વર્ષ નિમિત્તે વલસાડ પુષ્પા શારદા કપ યોજાઈ। લીલાપોર ક્રિકેટ ક્લબને 50 વર્ષ નિમિત્તે વલસાડ પુષ્પા શારદા કપમાં બહેનો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન વલસાડના કોલેજના મેદાનમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટૂર્નામેન્ટ દ્વારા માહ્યાવંશી સમાજની બહેનો તેમજ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે વડીલોની ક્રિકેટ પ્રત્યેની લાગણીઓની યાદમાં આયોજિત કરવામાં આવેલ હતી। આ ટૂર્નામેન્ટમાં હરિયા વુમન્સ 11, વલસાડ 11, જય જલારામ 11 સલવાવ, ખડકી વુમન્સ 11, લીલાપુર વુમન્સ વોરિયર્સ, અટગામ ગર્લ્સ 11 જેવી સમાજની મહિલાઓની ટીમે ભાગ લીધો હતો। ફાઇનલ મેચમાં હરિયા વુમન્સ 11 અને વલસાડ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં વલસાડ 11ની ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે હરિયા વુમન્સ 11ની ટીમ રનર્સઅપ બની હતી। બેસ્ટ ફિલ્ડર હિયા પટેલ, બેસ્ટ બેટર હિયા પટેલ, બેસ્ટ બોલર ભૂમિ વર્મા, ફાઇનલ વુમન્સ બેટરનો ખિતાબ હિયા પટેલ। વુમન્સ ઓફ ધ હરિયા વુમન્સ 11 કેપ્ટન ભાવિનીબેન બાલીવાલા રનર્સઅપ, વલસાડ 11 ચેમ્પિયન ટીમના કેપ્ટન દર્શનાબેન। ટૂર્નામેન્ટમાં મુખ્ય આયોજક અંજના અશ્વિનભાઈ મહેતા, ખજૂરડી પ્રીતિ મુકેશ મિસ્ત્રી, મજીગામના હસ્તે ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સ્વર્ગીય મણિલાલ છનાભાઈ લીલાકર, લીલાપોર, સ્વર્ગીય ઠાકોરભાઈ કાનજીભાઈ પરમાર, લીલાપોરના પરિજનો અતિથિ વિશેષ તરીકે નગીનભાઈ પટેલ, રિટાયર્ડ કસ્ટમ ઓફિસર ઇલાબેન પટેલ, રોણવેલ શિરીષભાઈ પરમાર, ઉમેશભાઈ પટેલ, વિનય લીલાકરની ઉપસ્થિતિમાં આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે સમાજના યુવાની મહિલા વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર ક્રિકેટ ટૂર્નામેન્ટનું સંચાલન અરવિંદભાઈ ચોવાલાએ કર્યું હતું। હા, એ વિશે તો હું એમ કહેવા માંગીશ કે 1975માં મારા ફાધર શ્રીમાન મણિલાલ લીલાકર તેઓએ પોતાની ખુશીથી, રાજી ખુશીથી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરેલી, પોતાની એક હોબી તરીકે, અને ગામના દરેક ભાઈઓને રમાડતા, પ્રોત્સાહન કરતા। પણ એ લેગેસી અત્યાર સુધી 2025 સુધી ચાલુ છે, અને એમાં સહભાગી છોકરીઓ પણ થઈ। 2023માં જ્યારે મેં જોયું કે છોકરીઓ પણ રમે છે અમારા લીલાપુર ગામની, જે મારું પિયર છે, તો મને એવો ખ્યાલ આવ્યો કે 2025માં આપણે ગોલ્ડન જ્યુબલી યર મનાવીએ, બહેનોને રમાડીએ અને બહેનોને માટે પ્રોત્સાહિત કરીએ, એક આદર્શ તરીકે આપણા સમાજ માટે, કે આમાંથી કોઈ પણ બહેનો આગળ વધી શકે, ઇન્ટરનેશનલ લેવલ પર રમી શકે, સ્ટેટ લેવલ પર રમી શકે, પોતાના મા બાપનું નામ રોશન કરી શકે, દેશનું નામ રોશન કરી શકે। તો એટલા ખાતર મેં અને પ્રીતિબેન મારા ખાસ દોસ્ત, એમની સાથે અમે લોકોએ આખું મેગા ઇવેન્ટનું અમે લોકોએ આયોજન કર્યું। તો તેને માટે કેટલી આપણી સમાજની કેટલી ટીમો? આપણા જિલ્લાની લગભગ 6 ટીમ, અને એમાં દરેક છોકરીઓનો સમાવેશ થાય છે। મીન્સ અટગામનો, પછી ખૂનનો, લીલાપુરનો, સલવાવ કરી, તો અને દરેક જે છોકરીઓ રમવાને ઈચ્છુક હોય એમને અમે લોકોએ આ ટીમમાં સામેલ કરેલા। ફાઇનલ વિજેતા અમારી વલસાડ 11। હા, ને અમને ખૂબ આનંદ છે, કારણ કે પહેલેથી જ ખૂબ અગ્રેસિવ હતા અને ક્રિકેટ માટે, અને એ લોકો જીતી ગયા। મિસ્ત્રી ચીખલી તાલુકા છું। મારા પેરેન્ટ્સ ત્યાં વિડીયો બતાવજો ખાસ। મારું તો એક જ માનવાનું છે કે મા બાપના ઋણમાંથી, મા બાપનું ઋણ આપણે કોઈ ચૂકવી નથી શકતા, એ લોકોના માટે આ શ્રદ્ધાંજલિ હતી આજે। બીકોઝ એ લોકો લીલાપરમાં, અંજુબેનના પેરેન્ટ્સ અને મારા પેરેન્ટ્સ, એ લોકો લીલાપરમાં 50 વર્ષ પહેલા
જે ક્રિકેટની શરૂઆત કરેલી એને અમે કન્ટિન્યુઅસ કરી છે. અને મારા માટે વુમેન્સ પાવર બહુ જરૂરી છે કે છોકરીઓ આગળ આવે સમાજમાં અને રમે કે એમના. અને આજે સૌથી વધારે ક્રાઉડ હતું વુમેન્સનું, એને એ મારા માટે બહુ આ હતું, એપ્રિશિએશન હતું કે એ લોકો બધા આવ્યા અને લાસ્ટ સુધી રહ્યા. સો થેન્ક યુ સો મચ. અને આવતા સમયમાં મહિયમસી સમાજની મહિલાઓ માટે આપણે શું કયા કયા કાર્યો કરશું? બિલકુલ, અમે ક્રિકેટ ટુર્નામેન્ટ તો અમે ચાલુ જ રાખશું. એના સિવાયના બી અગર એથ્લેટિક્સમાં કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તો હું પોતે પણ એથ્લેટિક્સ હતી એટલે હું એમાં પણ એ લોકોને સપોર્ટ કરતી રહીશ. અને એ લોકો કરવા માંગતા હશે તો આઈ એમ એવર રેડી. થેન્ક યુ સો મચ. યા ઓકે. गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना. हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं. फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते. हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी. हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे. तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें.